Hello friends, how are you? Standard 7 Mathematics, chapter number 6. And today's our new point is exterior angle of triangle and its property. ઓકે તો શું છે કે ત્રિકોણના બહિષ્કોણો એટલે કે એક્સટેરિયર એંગલ અને તેના ગુણધર્મો છે. બરાબર છે. ઓકે ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ. ડ્રો અ ટ્રાયંગલ ABC and produce one of its sides, say BC, shows in a figure 6.7. ઓકે તો ABC કરવાનું છે ડ્રો. બરાબર છે. અને જે BC છે એની એક સાઈડ બનાવવાની છે. બરાબર છે. ઓબ્ઝર્વ ધ એંગલ ACD ફ્રોમ એટ ધ પોઈન્ટ C. ઓકે ACD બરાબર છે. હવે C પોઈન્ટથી જોવાનું છે. The angles lie in the exterior of ABC. ઓકે તો ABCમાં જે છે એંગલ શું કરે છે? એક્સટિરિયર X છે. બરાબર છે. બહિષ્કોણ છે, બહારની સાઈડ છે. ઓકે એન્ડ એક્સટિરિયર એંગલ ઓફ ABC ફોર્મ એટ અ વર્ટેક્સ C. હવે એક્સટિરિયર ફોર્મ છે એનું C આગળ બનતો શું કહેવામાં આવે છે? બહિષ્કોણ કહેવામાં આવે છે. Clearly, angle BCA and its adjacent angle ACD are the remaining two angles of the triangle, namely angle A and B are called to interior opposite angle. Okay. હવે શું છે કે એંગલ BCA અને એંગલ BCA અને એંગલ ACD બરાબર છે. આસન્ન કોણનો ત્રિકોણ છે. બરાબર છે. કારણ કે એક જ આ C શું છે? કોમન પોઈન્ટ છે. બાકીના જે B છે એંગલ A અને એંગલ B એ અંતઃમુખ કહેવાય. બરાબર છે. ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ દેટ મીન્સ કે અંતઃ સમ્મુખ કોણ એંગલ A અને એંગલ B એટલે ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ એટલે શું? અંતઃ સમ્મુખ કોણ. or to remote interior angle of angle ACD. Now cut out angle A and angle B and place them adjacent to each other shown in figure 6.8. ઓકે તો હવે શું છે કે એને કટ કરીને હવે સમજી લો કે એંગલ A અને એંગલ B છે. બરાબર છે. હવે શું કરવાની છે? તેની નકલ બનાવવાની છે અને 6.8 છે ને એને જે પ્લેસ કર્યું છે એ રીતે કરવાનું છે. એટલે આની જે નકલ બનાવવાની છે આની એટલે B જે છે અહીંયા આવશે, A તો એને સ્થાને જ છે અને આ જે થશે એ C હશે. બરાબર છે. હવે શું થયું? CDA. ઓકે CDA. હવે આ એનો આ શું થયું? એક્સટિરિયર પોઈન્ટ થઈ ગયો. હવે નાવ શું છે કે મેઝરમેન્ટ એંગલ ACD AC and D ACD is equal to angle A plus angle B. Okay, M plus A. Okay, and then what after હવે ફરીથી સમજી લો. હવે શું છે? ABCD છે, ABC અને D છે. BC ને એક્સટેન્ડ કરો એટલે એની પર એક પોઈન્ટ લાઈસ થશે D. હવે એંગલ A અને એંગલ B છે એ શું છે? ઇન્ટિરિયર અપોઝિટ એંગલ. બરાબર છે. હવે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ જે છે બરાબર છે અને BCA અને ACD એ શું છે? એક્સટિરિયર એંગલ. બરાબર છે. હવે as done earlier, draw a triangle ABC from exterior ACD. Now take a protractor and measure angle ACD, A and B. Okay. હવે શું છે
કે અગાઉની જેમ આપણે એંગલ એ બી સી દોરવાનો છે. હવે બહિષ્કોણ જે છે એ સી ડી બનાવવાનો છે, બરાબર. હવે કોણ માપકથી એંગલ એ સી ડી દેટ મીન્સ કે એ અને બીના નામ આપવાના છે. ફાઇન્ડ સમ એંગલ એ અને ફાઇન્ડ સમ એંગલ બી, બરાબર છે. માપનો સરવાળો કરવાનો છે. An exterior angle of triangle is equal to the sum of interior opposite angle. ફરીથી જોઈએ, an exterior angle of triangle is equal to sum of interior opposite angle. એટલે ત્રિકોણના બહિષ્કોણો તેના અંતઃસમ્મુખના સરવાળા જેટલા જ હોય છે. ઓકે, એટલે આનો અને આનો સરવાળો આ અને આના જેટલો જ હોય છે, બરાબર છે. એટલે આ શું છે? ઇન્ટિરિયર, આને એંગલ બી અને એંગલ એને એવું કહેવામાં આવે છે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ. ને સી આગળ જે ખૂણો બને છે આને બહિષ્કોણ કહેવામાં આવે છે. એટલે બી સી એ અને એ સી ડી, બી સી એ અને એ સી ડી આ બે જે છે એ બહિષ્કોણ છે. આ છે ઇન્ટિરિયર એક્સટિરિયર પોઈન્ટ છે, ઇન્ટિરિયર અપોઝિટ એંગલ. હવે પક્ષ એટલે દેટ મીન્સ કે સાઈડ જે છે અહીંયા શો કરેલી છે. ગીવન કન્સિડર ટ્રાયંગલ ABC, measurement ABC ACD is an exterior angle. Okay, that means શું છે? exterior angle એટલે બહિષ્કોણ છે. To show that measurement angle ACD is equal to measurement A plus measurement B. Okay, હવે શું છે? now what we have to do? justification. હવે સાબિતી જે છે that means કે હવે આ જે છે એને ધ્યાનથી જુઓ. આ જે છે એનું રેપ્લિકા અહીંયા બનાવી દેવાની છે, બરાબર છે. આ જે છે અહીંયા that means કે આ જે છે x ગણાશે ને આ શું છે? આ એક્સ વાય હોય તો અહીંયા એક્સ અને વાય છે, તો અહીંયા એક્સ આપણને અહીંયા વાય છે, એટલે એ તો અહીંયા રહેવાનું. આ છે જે રેપ્લિકા છે એની છે, બરાબર છે. હવે શું છે? એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ એક્સ, એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ એક્સ. આ રીતે બની જાય છે ને, જો દેટ મીન્સ કે આ જે મેઝરમેન્ટ હોય એ આ છે ભાઈ, બરાબર છે. ટ્રાન્સવર્સલ છે, બરાબર છે. રીઝન શું છે? બી એ પેરેલલ CE. ઓકે, શું છે? બી એ પેરેલલ ટુ CE એન્ડ AC ઇઝ અ ટ્રાન્સવર્સલ, એટલે AC ઇઝ અ ટ્રાન્સવર્સલ, એટલે દેટ મીન્સ કે શું છે? AC એને છેદે છે, બરાબર છે. એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ વાય, એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ વાય, દેટ મીન્સ કે શું છે? બી એ ઇઝ ઇક્વલ ટુ CE એન્ડ BD is a transversal. Okay, so angle A plus angle 2 plus x plus y, angle A plus angle 2, angle x plus y is equal to angle x plus angle y, બરાબર છે. that means કે angle x plus angle y, that means measurement ACD. Okay, from the figure, hence angle A plus angle B ACD. Okay,
above relation between exterior angle and interior opposite angle refer to the exterior angle property of triangle. Okay. ત્રિકોણના બહિષ્કોણ અને ઇન્ટિરિયર અપોઝિટ એંગલ અંતઃસમ્મુખ કોણ વચ્ચે દર્શાવેલ ત્રિકોણના બહિષ્કોણનો ગુણધર્મ એક્સટેરિયર એંગલ પ્રોપર્ટી ઓફ ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે. Think and discuss. Okay, think, write and discuss. Okay. Exterior angle can be formed for the triangle may have three of them are shown figure 6.10. This one and this one. Okay, તો આ રીતે ત્રિકોણ બની શકે છે, આ રીતે, પછી આ રીતે અને આ રીતે. બરાબર છે? હવે find x in example 6.11. ઓકે, આ એક્ઝામ્પલ છે 6.11. 15x અને 110. ઓકે, તો sum of interior opposite angle. ઓકે, તો sum of interior opposite angle that means કે આ જે છે બરાબર છે પ્લસ exterior angle એટલે બહિષ્કોણ. આ છે બહિષ્કોણ છે, sum of interior angle થઈ ગયો. બરાબર છે. હવે ઇક્વલ ટુ થઈ ગયા 15 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ 110. હવે આ જે 50 છે અહીંયા જશે એટલે 16 થઈ જશે. બરાબર છે. એ જ રીતે અહીંયા ફાઇન્ડ કરવાનું છે આ એક્સટીરિયર એંગલ. દેટ મીન્સ કે આ બેનું શું કરવાનું છે, એડિશન કરીશું, મળી જશે. આ બેનું એડિશન કરીશું એટલે અહીંયા આવી જશે. આ બેનું એડિશન કરીશું તો અહીંયા મળી જશે. આ બેનું એડિશન અહીંયા, આ બેનું એડિશન અહીંયા જશે અને આ બેનું એડિશન અહીંયા હશે. એટલે 6.2 આપણે આન્સર જોવા જઈએ તો શું છે, બહુ ઇઝી. આ જે 6.2 જે છે બહુ ઇઝી છે. હવે 120 આન્સર આવશે એટલે અહીંયા શું મળશે, સમ ઓફ ઇન્ટેરિયર અપોઝિટ એંગલ ઇઝ ઇક્વલ ટુ એક્સટીરિયર એંગલ. એટલે આનું એડિશન કરીશું એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે. બરાબર છે. આનું પણ એવું છે, એડિશન કરી એટલે આનો જવાબ આવશે 110. આનો આન્સર આવશે 70 ડિગ્રીઝ. આનો આન્સર આવશે 120 ડિગ્રીઝ. આનો આન્સર આવશે 100 ડિગ્રીઝ અને આનો આન્સર આવશે 19 ડિગ્રીઝ. હવે આ જે છે થોડુંક ઓકવર્ડ છે. બરાબર છે. એટલે સમ ઓફ આમાં શું છે, સમ ઓફ ઇન્ટેરિયર અપોઝિટ એંગલ ઇઝ ઇક્વલ ટુ એક્સટેરિયર એંગલ. દેટ મીન્સ કે શું છે, x પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 150. એટલે આ x 150 છે, અહીંયા છે 15, આ સાઈડ જશે એટલે આન્સર આવશે 65. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 65. બરાબર છે. એ જ રીતે અહીંયા છે, સેમ પ્રોસેસ કરવાની છે. 70 ને આ સાઈડ લઈ એટલે 30 રહેશે એટલે અહીંયા આન્સર આવશે 40. ઓકે, સેમ અહીંયા એ જ કરવાનું છે. એક્સટેરિયર એંગલ જે છે અહીંયા શું છે, જો અહીંયા કાટખૂણો આપેલો છે. દેટ મીન્સ કે શું, કાટખૂણાનું મેઝરમેન્ટ કેટલું, 19 ડિગ્રી આપેલું છે. 90 ડિગ્રીમાંથી 125 બાદ કરે એટલે 45 આન્સર આવી જશે. ઓકે, સોરી 35. બરાબર છે. સેમ હિયર અહીંયા જતા રહેશે એટલે શું આવશે, 60 ડિગ્રી. 4માં 60 ડિગ્રી આન્સર આવશે. આ આવશે 50 ડિગ્રી આન્સર્સ આવશે. હવે આ જે શું છે 64 અને એટલે દેટ મીન્સ કે 40 ડિગ્રી આન્સર છે લાસ્ટમાં. ઓકે, તો આ શું થઈ ગયું, સમ ઓફ એક્સટેરિયર પોઈન્ટ. ઓકે.